સુરતમાં સુરક્ષિત ભારત અંતર્ગત યોજાનાર કાર્યક્રમમાં વિવાદમાં સપડાતા અંતે રદ કરવામાં આવ્યો છે। શહેરમાં રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે મહેશ્વરી ભવન ખાતે યોજાયો। કાર્યક્રમમાં નાથુરામ ગોડસેના અંજિક્ય ગોડસે ઉપસ્થિત રહેવાના હતા। ઉપરાંત સનાતન મહાસંઘના સ્થાપક ડોક્ટર ગૌતમ ખટ્ટર પણ કાર્યક્રમમાં સંબોધન કરવાના હતા। કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો પણ ઉપસ્થિત રહેવાના હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું। કાર્યક્રમ સાથે જોડાયેલા સુરત બ્રહ્મ સમાજના પ્રમુખ જયદીપભાઈ ત્રિવેદીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો હતો। તેમણે જણાવ્યા મુજબ કોંગ્રેસના વિરોધના કારણે કાર્યક્રમને જરૂરી મંજૂરી મળી ન હતી અને અંતે કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી। વિવાદને પગલે મહેશ્વરી ભવન ખાતે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। જો કે અંતિમ ક્ષણે કાર્યક્રમ અચાનક જ રદ કરી દેવાયો હતો। આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને મહાન બતાવવાનો પ્રયાસ સ્વીકાર્ય નથી, તેથી કોંગ્રેસે કાર્યક્રમનો વિરોધ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત। મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી। આજે રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા ગૌતમભાઈ ખટ્ટરનો એક પ્રવચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમાં ગોડસેજીના વંશજ અતિકાંત ગોડસેને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આયોજકોએ આજે કાર્યક્રમ રદ કર્યો। તો અમે કારણ પૂછ્યું ત્યારે એમને કહ્યું કે અમે પોલીસ પરમિશન માગી હતી અને અમને આશ્વાસન આપ્યું હતું કે પરમિશન મળશે, પરંતુ કોંગ્રેસના અમુક લોકોએ વિરોધ કર્યો અને તેને કારણે પોલીસ કમિશનરે ગઈકાલે આપણને આ કાર્યક્રમ કરવાની મંજૂરી નથી આપી, તેવું અમારા રામકૃષ્ણ સેવા સમિતિના અધ્યક્ષે જણાવ્યું, જેથી આ કાર્યક્રમ રદ કર્યો છે। અમે બ્રહ્મ સમાજ તરફથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમ સાંભળવા માટે આવ્યા હતા અને આ કાર્યક્રમ રદ થયો તે માટે પોલીસ કમિશનર શ્રી અને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ એક ખોટું તમે નિર્ણય લીધો છે, આ દેશના હિતમાં તમે નિર્ણય નથી લીધો।